ગર્વની વાત છે, આ ગર્વની ઘડી છે કે ગુજરાતે નવો વિકલ્પ બનાવી લીધો છે। ગુજરાત હવે ભાજપની ગુલામી વધારે સહન કરવાનું નથી અને એનું પ્રમાણ આપણે આ વખતે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આપવાનું છે। આપણે એનું પ્રમાણ આપવાનું છે કે અમે કોઈ પાર્ટીના ગુલામ નથી। આજે ભારતીય જનતા પાર્ટી કે જેને 30 વર્ષ પહેલા આપણે સત્તામાં બેસાડી હતી, એ પાર્ટી આજે આપણી પાર્ટી નહીં, આજે એવા લોકોની પાર્ટી છે જે માત્ર ને માત્ર જનતાને લૂંટવાનું કામ કરે છે, જેમણે આપણને સતત લૂંટ્યા છે। આ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આજની સ્થિતિ એ છે કે આજે જે મંત્રી સંત્રી રોડ ઉપર નહોતા દેખાતા, એ વિસાવદરમાં જેમ દેખાડા એમ સુરતની ગલીઓમાં ધૂળ ઉડાડતા ઉડાડતા મંત્રીઓ ફરે છે। એ તમારી તાકાત છે, એ આ જનતાની તાકાત છે। આપણા માટે ગર્વની વાત છે કે વિસાવદરે આપણને એક નવું રતન આપ્યું છે। જે કામ આપણે કતારગામમાં આપણને વસવસો હતો કે કતારગામથી આપણે ગોપાલભાઈને જીતાડી ના શક્યા, પણ વિસાવદરની જનતાને આપણે વંદન કરીએ કે એણે ગુજરાતની રાજનીતિમાં એક નવો સૂરજ ઉગાવ્યો છે અને એ સૂરજ આજે ગુજરાતને ચમકાવવાનું કામ કરે છે।